નમસ્કાર. મંચસ્થ મહાનુભાવો તેમજ પ્રેક્ષકગણનું ભૂલકા વિહાર શાળા દ્વારા આયોજિત અરંગેત્રલ મહોત્સવના પદવીદાન સમારંભમાં ફરી એકવાર ભાવભીનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ભૂલકા વિહાર એ સરસ્વતી રૂપી નદીને કિનારે પાંગરેલું એક શિક્ષણ તીર્થ છે. અહીં સતત જ્ઞાનની ગંગોત્રી વહે છે. અહીં નિત્ય ચૈતન્યની વસંતનો વાસ છે. એટલે જ અહીં શિક્ષણ એટલે આનંદમય અસ્તિત્વના ઉત્સવની સુગંધ અને એની પ્રતીતિ ભૂલકા વિહારની ભૂમિમાં મોહરેલી આજની નૃત્યાંગનાઓએ સુગંધના દરિયા ઠાલવીને કરાવી છે. મને ગૌરવભેર કહેવા દો કે ભૂલકા વિહાર જ એ શાળા છે જેણે શાળા થકી સમૂહ અરંગેત્રલની પરંપરા સ્થાપી અને એનો શ્રેય શાળાના દીર્ઘદ્રષ્ટા આચાર્ય મીતાબેનને ફાળે જાય છે. આ અવસરે હું શાળાના આચાર્ય મીતાબેનને પ્રસંગોચિત ઉદ્બોધન કરવા માટે આવકારું છું. મીતાબેન. નમસ્કાર. આજના રંગ આરોહણ કાર્યક્રમના મુખ્ય અતિથિ અને અમારા આત્મીય સ્વજન ડૉક્ટર આરતીબેન મહેતા, ભૂલકા વિહાર ટ્રસ્ટના ટ્રસ્ટી આદરણીય મીનાક્ષીબેન, સ્કૂલના જ ડાન્સિંગ ટીચર અને દીકરીઓના કલાગુરુ અવનીબેન બુકસેલર અને 8 દીક્ષાર્થીનોના મમ્મી પપ્પા અને આમંત્રિત આપ સૌ, ભૂલકા વિહાર પરિવાર વતી આપ સૌને હૃદયપૂર્વક આવકારું છું. આપ સૌ સ્કૂલની ગતિવિધિથી થોડે ઘણે અંશે પરિચિત હશો જ. આજે જે આપણે કાર્યક્રમ નિહાળી રહ્યા છીએ એ ભરતનાટ્યમ વિષય સ્કૂલની અંદર જ સ્કૂલના એક વિષય તરીકે જ ધોરણ 1થી જ અમે શીખવીએ છીએ. અને જો ટૂંકમાં કહું તો એનું જ પરિપાક સ્વરૂપ એટલે આજનું અરંગેત્રમ. ધોરણ 1થી શરૂ કરેલી યાત્રા જ્યારે દીકરીઓ ધોરણ 9માં આવે છે ત્યારે આ અરંગેત્રમનું પગથિયું ચડે છે. દીકરીઓને અંતઃકરણપૂર્વક શુભેચ્છા કે આજે આ રંગમંચ દ્વારા એમને એક ચોક્કસ રસ્તો બતાવવાનો અમે પ્રયત્ન કર્યો છે. આગળની મંઝિલ એમણે નક્કી કરવાની છે. સ્કૂલ તરફથી અત્યાર સુધીમાં આજની 8 દીકરીઓની સાથે 82 નૃત્ય શિક્ષકો અમે સમાજને ભેટ આપ્યા છે. આ તમામ દીકરીઓને એક આચાર્ય તરીકે અને એક માતા તરીકે મારી અંતરની શુભેચ્છા કે ભવિષ્યમાં હંમેશા સરસ રસ્તો જ મળે, પણ છતાં ક્યાંક આ જ કલાનો જો આજીવિકાના રૂપે પણ શરૂઆત કરવાની આવી તો અમને એટલો પણ આનંદ રહેશે કે સ્કૂલમાંથી જ એક આજીવિકાનું સાધન દીકરીઓને આપીને અમે સમાજમાં મોકલીએ છીએ. એની સાથે દીકરીઓના જેટલે જ હકદાર એના મમ્મી પપ્પા પણ છે કે એમણે એમની દીકરીની અંદર આ કલા જોઈ, એના રસને જોયો અને આજે આટલું સુંદર સ્ટેજ એમણે એમની દીકરીઓને પણ આપ્યું. આપણે બધા જાણીએ છીએ કે વર્ષો પહેલાં એવું કહેવાતું કે આર્થિક રીતે સદ્ધર હોય એ જ દીકરીઓ અરંગેત્રમ સુધી પહોંચી શકતી. એવો જ કંઈક વિચાર અમારા મગજમાં પણ સળવળ્યો કે કલા હોવી જરૂરી છે, આર્થિક પાસું હોવું જરૂરી નથી. બસ માત્ર એ જ દિશાને ધ્યાનમાં રાખીને સ્કૂલ દ્વારા જ અરંગેત્રમ કરવાનો નિર્ણય આજથી 8 વર્ષ પહેલાં અમે લીધો અને સમગ્ર ભારત વર્ષમાં આપણી પહેલી સ્કૂલ છે કે જ્યાં સ્કૂલ થ્રુ અરંગેત્રમ કરવામાં આવે છે. અને આ બધાની સાથે આપ સૌનો ખૂબ આભાર માનું છું કે તમારા વગર આજનો આ કાર્યક્રમ શક્ય જ નહોતો અને આપ સૌ આવ્યા, અમારી દીકરીઓને ખાસ પ્રોત્સાહિત કરી
તે બદલ આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આભાર મિતાબેન. પ્રેક્ષક મિત્રો, આપણા સૌભાગ્યથી આજના આ સમારંભમાં અતિથિ વિશેષના પદ ઉપર સુરત શહેરના તબીબી આલમના અગ્રગણ્ય ડૉક્ટર આરતીબેન મહેતા ઉપસ્થિત છે. આવો આરતીબેનનો થોડો પરિચય મેળવીએ. આપ MBBS DPM MDની ઇન સાયકિયાટ્રીની પદવીથી અલંકૃત છો. છેલ્લા 25 વર્ષથી આપ રાંદેર રોડ ઉપર સ્થિત પારિજાત હોસ્પિટલમાં કન્સલ્ટન્ટ સાયકિયાટ્રિસ્ટ તરીકે સેવા બજાવી રહ્યા છો. 16 વર્ષથી આપ મજુરા ગેટ ચિલ્ડ્રન હોસ્પિટલના ચાઇલ્ડ ગાઇડન્સ સેન્ટરના ઇન્ચાર્જ સાયકિયાટ્રિસ્ટ તરીકે પણ ભૂમિકા નિભાવો છો. પેરેન્ટિંગ ફોર પીસ વેબસાઇટના ક્વેશ્ચનેર સેક્શનના આપ ચીફ એડિટર છો. સાર્થક્ય નામે પ્રકાશિત થતા મેગેઝિનના આપ કો-ઓડિટર છો. સ્ત્રી અને બાળકોના વિષયને કેન્દ્રમાં રાખી આપના લેખો સતત વિવિધ મેગેઝિનમાં પ્રગટ થતા રહે છે. આમ આપ અક્ષરની આરાધના સાથે સતત જોડાયેલા છો. આમ મનોચિકિત્સક તરીકે સતત કાર્યરત સેવારત રહેતા આરતીબેન માટે એટલું ચોક્કસ કહી શકાય કે આપ મનોરોગીઓ રૂપી બુઝાયેલા દીવડામાં પ્રકાશનો નવસંચાર કરી આપના નામને સાર્થક કરી રહ્યા છો. આરતીબેનનું અસ્તિત્વ ભાતીગળ છે. એમને વાંચનનું વ્યસન છે. આજના ઉત્સવના અનુસંધાનમાં આરતીબેન મુખ્ય મહેમાન તરીકે સર્વથા યોગ્ય એટલા માટે છે કારણ કે એમણે પોતે પણ ભરતનાટ્યમનું શિક્ષણ આત્મસાત કર્યું છે. તેમજ શાસ્ત્રીય સંગીતમાં પણ વિશારદ સુધીની પદવીથી આપ અલંકૃત છો. એવા આરતીબેનનું સ્મૃતિ ભેટથી અભિવાદન કરવા હું શાળાના ટ્રસ્ટી શ્રી મીનાક્ષીબેનને વિનંતી કરું છું. કરતાલન વડે આ ઘટનાને આવકારીએ. ખૂબ ખૂબ આભાર મીનાક્ષીબેન. દર્શક મિત્રો, એક શિલ્પકાર સુંદર ઈશ્વરની શિલ્પકૃતિ તૈયાર કરે ત્યારબાદ એ પથ્થરની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાનું કામ વેદોથી વિભૂષિત પુરોહિતનું હોય છે. આજે પુરોહિતની ભૂમિકા ભજવી રહ્યા છે કલાગુરુ અવનીબેન, જેમણે આ વિદ્યાર્થિનીઓમાં કલાના પ્રાણ પૂર્યા છે. ખૂબ જ નાની વયે કાચી માટી જેવી આ વિદ્યાર્થિનીઓને અવનીબેને કલાના અમૃત કુંભમાં પરિવર્તિત કરી છે. અને આ અમૃત કુંભ આજે આપણી સમક્ષ નવરસના અમી છલકાવી રહ્યો છે. ત્યારે આ અવસરે હું કલાગુરુ અવનીબેનને આશીર્વચન પાઠવવા આવકારું છું. અવનીબેન બુકસેલર. મંચસ્થ મહાનુભાવો તેમજ શુગ્ન પ્રેક્ષક મિત્રો, સંજીવકુમાર ઓડિટોરિયમ એટલે એક એવું કલાભવન કે જે આપણા લોકલાડીલા હરિભાઈ એટલે કે સંજીવકુમારની સ્મૃતિમાં બનેલું કલાભવન. એ સંજીવકુમાર કે જેનું જીવન નવરસના રસથી ધબકતું જ રહ્યું છે. એવા કલાખંડમાં અમારી શાળાની 8 દીકરીઓનું આજે રંગ આરોહણ છે. આ 8 દીકરીઓને હું નાટ્યશાસ્ત્રની અષ્ટનાયિકા સાથે સરખાવું તો જરાય અતિશયોક્તિ નથી. કોઈ મુગ્ધ છે તો કોઈ શાંત છે, કોઈ ચંચળ છે તો કોઈ ગંભીર છે, કોઈ વાત્સલ્યની મૂર્તિ છે તો કોઈ શાલીન છે. આવી મારી આજની આ અષ્ટનાયિકાઓને હું એટલું કહીશ કે તેમનું કલા જીવન પણ સંજીવકુમારની જેમ જ રસિક બની રહે અને તેમની કલાની સ્મૃતિનો વારસો પણ આગળ ને આગળ સુવાસ ફેલાવતો રહે. અસ્તુ. આભાર અવનીબેન. મિત્રો, નૃત્ય એટલે પોતાને ઉજવવાનો અવસર. જ્યારે હૃદયની ઉર્વર ભૂમિ ઉપર ઉલ્લાસની સુગંધનું ધાડું ઉમટે ત્યારે નૃત્ય પ્રગટે છે. નૃત્ય એટલે બ્રહ્મથી લઈ બ્રહ્માંડ સુધી વિસ્તરેલો નાદ. નૃત્ય એટલે સૂર અને તાલના વરસાદમાં તરબોળ થવાની ઘટના. આવું નૃત્ય જેમણે આત્મસાત કર્યું છે
એ દીક્ષાર્થિનીઓ પણ એમની લાગણી અભિવ્યક્ત કરવા આતુર છે. તો દીક્ષાર્થિનીઓનું પ્રતિનિધિત્વ કરતા હું ધ્યાની રાંદેરિયાને આવકારું છું. મંચ ઉપર બિરાજેલા શાળાના ટ્રસ્ટી શ્રી મીનાક્ષીબેન દેસાઈ, શાળાના આચાર્ય શ્રી મિતાબેન, આજના અતિથિ વિશેષ ડૉક્ટર આરતીબેન, શિક્ષકવૃંદ અને આપ સૌ સ્વજનોને હું પ્રણામ કરું છું. રંગમંચ આરોહણનો આ પ્રસંગ પ્રસન્નતાનો છે. હૈયાના આંતરકોશમાં બચતી હળું મીઠી સરગમનો છે. રગ રગમાં વહેતા રંગરંગી શમણાની સરવાણીનો છે. ત્યારે આ મંચ ઉપરથી હું અમારી લાગણી વ્યક્ત કરવા માંગુ છું. પ્રથમ વંદન અમારા માતા પિતાને કરું છું. અમારો શ્રેષ્ઠ વિકાસ થાય એ માટે એમણે અમને શહેરની સર્વશ્રેષ્ઠ એવી ભૂલકા વિહાર શાળામાં પ્રવેશ અપાવ્યો. અમારી સફળતા તો એ જ દિવસે નક્કી થઈ ગઈ હતી જે દિવસે અમે ભૂલકા વિહાર શાળા સાથે જોડાયા. ભૂલકા વિહાર શાળાની ફળદ્રુપ ભૂમિમાં અમે અમારી જાતને આરોપી. શાળાના આચાર્ય મિતાબેને માતૃવત વહાલ વરસાવ્યું અને શિક્ષકોએ સ્નેહથી શિક્ષણનું સિંચન કર્યું. પરિણામે સંસ્કૃતિ, શિક્ષણ અને સંસ્કારના 3 સનું અમારામાં સંવર્ધન થયું. આમ અમારા બીજા વંદન આચાર્ય મીતાબહેનને. વિદ્યાર્થીના સર્વાંગી વિકાસના ધ્યેયને વરેલી આપણી શાળામાં વિવિધ વિષયોના જ્ઞાન સાથે અન્ય પ્રવૃત્તિના વર્ગો પણ ચાલે છે. એ અંતર્ગત અમે પહેલા ધોરણથી ભરતનાટ્યમના વર્ગનો પ્રારંભ કર્યો અને અમારા સદભાગ્યે અમને અવનીબહેન જેવા કલાગુરુ પ્રાપ્ત થયા. આજે વાંસની લાકડી જેવી અમને વાંસળી બનાવવાનો શ્રેય કલાગુરુ અવનીબહેનને ફાળે જાય છે. એમના પારસમણી જેવા સ્પર્શ દ્વારા આજે અમારું અસ્તિત્વ સ્વર્ણિમ બની ગયું છે. એમના જ માર્ગદર્શનથી આજે અમે આ મંચ ઉપર પ્રથમ નૃત્ય પ્રયોગ રજૂ કરી શક્યા. એવા અવનીબહેનને કરીએ એટલા વંદન ઓછા છે. ભરતનાટ્યમના શિક્ષણથી અમે એક અનોખા ભાવ જગતની અનુભૂતિ કરીએ છીએ. ભરતનાટ્યમ દ્વારા અમારા જીવનમાં નવા રંગો ઉમેરાયા હોય એવું લાગે છે. જ્યારે પણ અમે નૃત્યમાં ડૂબકી લગાવીએ છીએ ત્યારે સમય રંગાઈ જાય છે. અદ્ભુત ભાવ સમાધિમાં ડૂબી જવાય છે. આ જ અમારા જ્ઞાનની ફલશ્રુતિ. ભરતનાટ્યમના શિક્ષણથી અમારામાં આત્મવિશ્વાસ, સ્થિરતા, ધીરજ, સંવેદનશીલતા જેવા ગુણો પણ પાંગર્યા છે. આમ ભરતનાટ્યમનું શિક્ષણ મેળવવા અમે સદભાગી બન્યા એ માટે ઈશ્વરનો પણ ખૂબ ખૂબ આભાર. અંતે અમારી કળાને બિરદાવવા આપ સૌ સ્વજનો અહીં ઉપસ્થિત રહ્યા અને આશીર્વાદ આપ્યા એ બદલ આપનો પણ આભાર માનું છું અને વંદન કરું છું. અંતે ગનીભાઈ દહીવાણાના શબ્દોમાં આપ સૌના સહકારને હું બિરદાવું છું. ઉપસ્થિત તમે સૌ તો ઉપવન આજે, ઉપસ્થિત તમે સૌ તો ઉપવન આજે, કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે. તમે જો ન હો તો બધા કહી ઉઠે કે, તમે જો ન હો તો બધા કહી ઉઠે કે વિધાતાથી ક્યાંય કસર થઈ ગઈ છે, વિધાતાથી ક્યાંય કસર થઈ ગઈ છે. અસ્તુ. સુંદર ભાષામાં ધ્યાની એનું વક્તવ્ય રજૂ કર્યું. એની ઉર્મિઓને આપણી સામે ઠાલવી. ઉત્સવ દીકરીઓનો છે અને દીકરી એટલે ઘર દીવડી, પારણામાં પોઢેલી પારિજાતના પુષ્પોની ઢગલી સમી કોમળ. રૂજુ દીકરીને ઉછળતી, કૂદતી, હસતી, રમતી, ખડખડ વહેતી જોઈને માતા પિતાનું હૈયું હેલે ચડે છે. સ્વયં લક્ષ્મીજીએ આવીને ઉંબરે કુમકુમની પગલી પાડી હોય એવી સ્ફૂર્ણા થાય. નાનકડી દીકરીના ઝાંઝરની ઘૂઘરી રણકતી રહે અને ઘરમાં જાણે આઠેય પ્રહર ઝાલરટાણું. એ જ દીકરીઓ આજે નુપુરના નાદે દિશાઓ ગજવી રહી છે. આ જોઈ માતા પિતાના હૈયાનો હર્ષનાદ સાંભળવા હું રાજેશભાઈ મોદીને આવકારું છું. સાક્ષી મોદીના પિતાશ્રી રાજેશભાઈ મોદી. નમસ્કાર. મંચ પર બિરાજનાર મહાનુભાવો, સ્વજનો તથા મિત્રો, આપ સૌને આવકારવાનું સૌભાગ્ય મને જે પ્રાપ્ત થયું છે માટે ખૂબ જ પ્રસન્નતા અને સન્માનની લાગણી અનુભવું છું.
જીવનમાં દરેક સુંદર કાર્યની શરૂઆત તથા અંત હોય છે. તે જ રીતે આપણો આજનો આ ભરતનાટ્યમ આરંગેત્રમનો કાર્યક્રમ ખૂબ જ રસપ્રદ થઈ અને એક યાદગાર સંભારણું બનીને પૂર્ણ થવા આગળ જશે. અમારા માટે આજનો દિવસ ખૂબ જ શુભ અને પ્રસન્નતાભર્યો છે. દરેક માતા પિતા તેમના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે એક ભવ્ય સ્વપ્ન જુએ છે અને તેને પૂર્ણ કરવાની પૂરી કોશિશ કરે છે. અમારી દીકરીઓનો આજનો ભરતનાટ્યમ આરંગેત્રલ દ્વારા રંગમંચ પ્રવેશ એ આ સ્વપ્ન પૂર્ણ થવાનો પ્રથમ અનુભવ છે. ભરતનાટ્યમ નાટ્યશૈલી એક ઉચ્ચ કક્ષાની કલાત્મક શિસ્ત છે. તે નૃત્યાંગનાને ભગવાન પ્રત્યેની ભક્તિ અને તેના હૃદય સુધી પહોંચવાનો એક રસ્તો બતાવે છે. ભરતનાટ્યમ એ ફક્ત નૃત્યશૈલી કરતાં પણ વધુ જીવન જીવવાની દિશાનો નિર્દેશ કરે છે. તેથી જ સમગ્ર કાર્યક્રમ દરમિયાન નૃત્યાંગનાઓ તથા પ્રેક્ષકગણ પણ એક આધ્યાત્મિકતાનો અનુભવ કરે છે. દીકરીઓ સતત 9 વર્ષની સઘન શિક્ષા દરમિયાન હજારો કલાકની તપસ્યા કરી આપ સૌ સમક્ષ એક સફળ નૃત્યાંગના તરીકે પ્રસ્તુત થઈ છે. આ એક ભવ્ય ધ્યેય, મહત્વાકાંક્ષા તથા શિસ્ત પ્રાપ્ત કરવા માટેની સમર્પણની ઉજવણી કરવાનો સમય છે. આથી જ આજનો પ્રસંગ એક દીક્ષા સમારોહથી પણ કંઈક વધીને મહત્ત્વનો છે. અમારી દીકરીઓ જીવનની એક નવી ઊંચાઈ અનુભવી એક વ્યક્તિથી સંપૂર્ણ વ્યક્તિત્વ તરફ જવાનો આનંદ માણી રહી છે. આપ સૌના આશીર્વાદનો અભિષેક તેમને પરિપક્વ વ્યક્તિત્વનો અનુભવ ચોક્કસ જ કરાવશે. નૃત્યાંગનાઓએ ભરતનાટ્યમની 9 વર્ષની શિક્ષા દરમિયાન જે અનુભવો મેળવ્યા છે તે તેમના જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે અને સારા ભવિષ્યના નિર્માણ માટે મદદરૂપ થશે એવો અમને દ્રઢ વિશ્વાસ છે. અમારી સૌની ઈશ્વરને પ્રાર્થના છે તેમને ભવિષ્યની ઊંચાઈઓ પ્રાપ્ત કરવા માટે શક્તિ, સામર્થ્ય અને તક આપશે. આજના કાર્યક્રમને પૂર્ણ રૂપ આપવાનો શ્રેય અમારી ભૂલકા વિહાર શાળાના સંચાલકોને આપું છું, જેમનો અમે અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. દીકરીઓને